સમાચાર વિરમગામથી કે જ્યાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારીનો આરોપ થયો છે। મોતિયાના ઓપરેશન બાદ 17ને આડઅસર થયાનો આરોપ થયો છે। મોતિયાના ઓપરેશન થયા બાદ આંખે નથી દેખાતું તેવું દર્દીઓનું કહેવું છે। 25 લોકોએ શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરાવ્યા હતા। ઓપરેશન કરાવનાર સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ જિલ્લાના વતની છે। 5 લોકોને વધુ અસર થઈ હોવાથી અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે। અન્ય 18 દર્દીઓ માંડલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બેદરકારીનો આરોપ લાગ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે। તારીખે ઓપરેશન કરવા આવ્યા, પછી 2 દાડા દેખાણું, ત્રીજા દાડે બંધ થઈ ગયું। પછી શનિવારે આવ્યા, શનિવારે એના દેખાણું, ટેપા પાડવાનું ચાલુ પણ કઈ ફેર પડ્યો નહીં। દેખાતું જ નહીં। ગમે તે કરો, અમારી આંખ હાજી કરી નાખો। 10 તારીખે ઓપરેશન કર્યું, 2 દાડા બતાણો, પછી આંખ મેં પાણી પડવા માંડ્યું, દુખાવો થયો, દુખાવાની ગોળી લીધી। શનિવારે પાછા તેડાયા, શનિવારે લઈ જઈને મેં અમારા મને કે મણી નાખશે, કંઈ સારું થશે, કંઈ ઠેકાણ પડ્યું નહીં। અત્યારે નથી દેખાતું કોઈને। મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને દેખાતું બંધ થયાના મુદ્દે હવે સમગ્ર મામલાની તપાસ માટે નિષ્ણાંત કમિટીની રચના કરાઈ છે। નિષ્ણાંત તબીબો દ્વારા સમગ્ર કેસની હવે તપાસ કરવામાં આવશે। મોતિયાનું ઓપરેશન કરાવેલા તમામ 103 દર્દીની તપાસ કરાશે તેવું અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તમામને હોસ્પિટલ પર બોલાવીને સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે। જે પણ બાબત હોય એ બાબત માટે સરકારશ્રી તરફથી એક એક્સપર્ટ કમિટીની રચના થઈ છે। એ કમિટીની અંદર M&J ઓપ્થેલ્મિક ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ ડૉક્ટર મિત્રો પણ અમારી સાથે આવેલા છે। 1 તારીખથી તે 10 તારીખ સુધીમાં જે 103 ઓપરેશન થયેલા હતા, જે અલગ અલગ જિલ્લાના પણ હતા, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના દર્દીઓ હતા, એ લોકોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે। માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની આડઅસરના મામલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓને ખસેડવામાં આવ્યા। સિવિલમાં 3 મહિલાઓ અને 2 પુરુષોની સારવાર શરૂ કરવામાં આવી। ઓપરેશન થયા પછી ટીપાને કારણે ઇન્ફેક્શન થયું હોવાનો તબીબોનો મત છે। તમામ દર્દીઓને એક આંખમાં અસર થયાની વાત પણ સામે આવી છે। વિગતો આપી દઈએ કે જ્યાં સિવિલના તબીબોની ટીમ પણ દર્દીઓની તપાસ માટે માંડલ પહોંચી। ઓપરેશન પછી ઇન્ફેક્શન થયું હોય, આંખમાં ચેપ લાગ્યો હોય એવું જણાય છે। હવે આગળની ટ્રીટમેન્ટ આપણા તરફથી કેવા પ્રકારની થશે અને કેટલીક શક્યતાઓ છે ફરી વખત દ્રષ્ટિ કે નજર એની પાછી આવી શકે એના માટે? અમારે ત્યાંથી ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ કામ કરી રહ્યા છે અને ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ આવે એ પ્રમાણે અમે કહી શકીએ કે આંખ બચાવી શકાશે કે કેટલાની દ્રષ્ટિ આવશે। કોઈને આંખ લોસ છે અત્યારે? અત્યારે લોસ નથી।